આંકલાવ પાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ત્યારે ભાજપે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। આણંદ જિલ્લાની આંકલાવ પાલિકા 6 વોર્ડ અને 24 બેઠકો ધરાવે છે। આંકલાવ પાલિકામાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષનું શાસન છે ત્યારે આ વખતે સરકારે આંકલાવમાં તમામ જાતિના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરી। આંકલાવ પાલિકાની ચૂંટણીમાં લઘુમતી સમાજ પણ ભાજપના પ્રચારમાં જોડાયો અને આણંદ જિલ્લા ભાજપ સંગઠને આંકલાવ પાલિકાની ચૂંટણીમાં લઘુમતી સમાજને પણ કમળનું મેન્ડેટ આપી ચૂંટણી જીતવાની તમામ ક્ષમતાઓ બતાવી છે। આંકલાવમાં પ્રચાર અને પ્રસારની જવાબદારી પણ ગુલાબસિંહ પઢિયારને સોંપવામાં આવી છે। અહીંયા આગળ ભાજપનો ભગવો લહેરા છે કારણ કે લઘુમતી સમાજના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને આ બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કર્યો છે અને આ સમાજ આ વખતે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને મત આપી અને ભાજપનો ભગવો લહેરાવવામાં મદદરૂપ થશે। ડ્રો સંચાલકો સામે ફરિયાદ છતાં બેખૌફ ડ્રો થઈ રહ્યા છે। લોકોને છેતરવામાં આવી રહ્યા છે। બેખૌફ અશોક માળી પોલીસને ફેંકી રહ્યો છે પડકાર। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો કર્યો વાયરલ। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે। અશોક માળી સામે નોંધાયા છે 2 ફરિયાદ। અશોક માળીને જાણે નથી પોલીસનો ડર। અશોક માળી ખુલ્લેઆમ વેચી રહ્યો છે ડ્રોની ટિકિટો। ઓનલાઈન અને ઓફલાઈન વેચી રહ્યો છે ટિકિટ। આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની કરી ચૂક્યો છે જાહેરાત। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત। લોકોના કરોડોના રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને ઠગી રહ્યો છે। તે ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે। 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે। અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે। 1 ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે ઓફિસને બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ 4થા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે। આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે। પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી। ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને 4થો ડ્રો પણ અહીંયા થવાનો છે। આ 4થો ડ્રો માટેની કૂપનો વહેંચાઈ રહી છે। લોકો કૂપનો ખરીદી રહ્યા છે પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટી તંત્ર સામે આવ્યું નથી। હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે। સમાચાર તે પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિનિમયન બદલવા માટે સરકારે કમિટીની રચના કરી છે જેને લઈ શાળા સંચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। શાળા સંચાલક મહામંડળનું માનવું છે કે એક તરફ આચાર્ય અને શિક્ષકોની ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે ત્યારે સરકારે વિનિમય માટે કેમ 9 સભ્યોની રચના કરી તે સવાલ છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નિયમો માટે બોર્ડની રચના કરવામાં આવી છે જેમાં બોર્ડના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સચિવ ઉપરાંત ડીઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સંચાલક મંડળનું માનવું છે કે આ કમિટીમાં શાળાના સંચાલકોને સ્થાન હોવું જોઈએ જે આપવામાં આવ્યું નથી। શાળાઓ આચાર્ય અને શિક્ષકો વગર ચાલી રહી છે ત્યારે આચાર સંહિતાનું કારણ હાથ ધરીને રોક લગાવવામાં આવી છે ત્યારે વિનિમય કમિટી કેમ રચાય તે પ્રશ્ન સંચાલકો શિક્ષણ વિભાગને કરી રહ્યા છે। કે એક બાજુ તમે આચાર્યની ભરતી બંધ કરી દીધી, કારણ શું આપો છો? સામાન્ય ચૂંટણીઓ।
બીજી બાજુ તમે જૂના શિક્ષકો માટેની જે ભરતી હતી એ બંધ કરી દીધી. કારણ શું આપો છો? નગરપાલિકાની ચૂંટણીઓ. આજે એક બાજુ અમારી પાસે શિક્ષક નથી, આચાર્ય નથી, અને અમે છેલ્લા 1 વર્ષથી જ્ઞાન સહાયક કે જ્ઞાન જેને કહેવાય કે અમારી પાસે પ્રવાસી શિક્ષક નથી, તો અમે શાળા ચલાવીએ છીએ. મુંબઈ એક્સપ્રેસ વે હજી વિવાદમાં છે. સુરત બાજુ આ હાઈવેની સંપૂર્ણ કામગીરી થઈ ચૂકી છે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ ખાતે ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું હતું. માટી પુરાણનું કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું હતું. યોગ્ય વળતરના રૂપિયા બાબતે કામ અટકાવી વિરોધ નોંધાયો હતો. આ મામલે મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સર્વે નંબર ખોટો લગતા વિવાદ સર્જાયો હોય એમ જાણવા મળ્યું હતું. માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે. 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે. વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠાના નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં. હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલી રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે કેજીપી કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે. તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલી છે. સરકાર દ્વારા પાટીદાર આંદોલનના ગંભીર કેસો જે હતા તે પાછા ખેંચવા બદલ આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો. સાથે આદિવાસી, ઓબીસી સહિત તમામ સમાજ અને ખેડૂતો તથા રોજગારી માટે આંદોલન કરી રહેલા યુવાનો પરના ગંભીર કેસ પાછા ખેંચવાની માંગ કરી. ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, ઓબીસીનું હોય, એસસીનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકાર શ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુના પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માંગણી છે. થયેલા કેસ પરત ખેંચવા મામલે પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન. પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે રાજ્ય સરકારનું વલણ સકારાત્મક કહી શકાય. સુખદ પરિણામ આવ્યું છે તે આવકારદાયક છે. પાટીદાર દીકરા ઉપર કેસ કરવામાં આવ્યા હતા તે અંગે પુનઃ વિચારણા કરી અને કેસને પરત ખેંચવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચાને અંતે આજે એક સુખદ પરિણામ આવ્યું છે તે આવકાર્ય છે. તો મહેસાણા પાટીદાર કન્વીનર સતીશ પટેલે આ અંગે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જો સરકારે સાચા અર્થમાં કેસ પાછા ખેંચ્યા હોય તો અભિનંદન, બાકી મહેસાણામાં 50 કેસમાં લોકો મુદત ભરે છે. આવા લગભગ મહેસાણામાં 51 લોકો ઉપર હજી કેસો ચાલુ છે અને મુદતો લોકો ભરે છે. એટલે આ વાહિયાત વાત છે. હજી સુધી કેસો પાછા નથી ખેંચ્યા, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો ભાજપમાં જોડાણા છે એમના કેસો પાછા ખેંચાઈ જાય છે, પણ જે સામાજિક કામ કરતા હોય અને સમાજનું કામ કરતા હોય એવા લોકોના હજી સુધી કેસો પાછા ખેંચાયા નથી. પરત ખેંચવાનો મુદ્દો. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પ્રતિક્રિયા. સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા. સમાજના યુવાનોમાં આનંદનો માહોલ. પાટીદાર સમાજના નેતાઓએ, આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ કારણ નથી. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે. એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે. પ્રકારે 14 કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા, 14 કેસો પાછા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે. હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે. આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં અને દેશમાં 10% EWS હોય, બિન અનામત આયોગ નિગમ હોય, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, આ ખૂબ લાભ મળ્યો છે. કેસ પરત ખેંચવાનો મુદ્દો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. પાટીદાર આંદોલનના 9 કેસ પરત ખેંચાયા છે, તો કુલ 9 કેસ જેટલા પરત ખેંચવામાં આવ્યા છે. આ પહેલા પણ જે જાણકારી હતી કે તમામ કેસમાંથી 2 કે 3 જ કેસ બાકી રાખવામાં આવ્યા છે સરકાર તરફથી. હવે ફક્ત આ 2 કે 3 કેસ સિવાય જે છે બાકીના તમામ કેસ જે છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે પાટીદાર આંદોલનના 9 કેસ પરત ખેંચાયા.
ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તો પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાનો મુદ્દો, રાજ્ય સરકાર પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. મોટાભાગના કેસ પરત ખેંચાયા, માત્ર 3 જેટલા કેસ બાકી. કોર્ટમાં ન્યાયિક તપાસના કારણે સમય લાગ્યો. વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે. અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે. પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા. હાર્દિક પટેલે સરકારના નિર્ણયને આવકાર્યા છે. તેમણે કહ્યું કે કેસ પાછા ખેંચાતા લોકો અને સમાજના ઘણા યુવાનોને રાહત મળશે. હરણી બોટકાંડના મૃતકોના પરિવારજનોને વળતર જાહેર કરાયું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર V.K. સાંભળે વળતરની જાહેરાત કરી છે. 12 મૃતક બાળકોના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900 રૂપિયાનું વળતર. મૃતક ફાલ્ગુનીબેન પટેલના પરિવાર માટે 16,68,029 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. 2 ઇજાગ્રસ્તોને 50,50 હજારનું વળતર આપવામાં આવશે. અરજી દાખલ તારીખથી વસૂલ થતા સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ સાથે મળશે વળતર. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કરાયો છે. નાયબ કલેક્ટરશ્રીના ચુકાદા મુજબ 12 બાળકોને જે રકમ ચૂકવવાની છે કોટિયા પ્રોજેક્ટે, એમાં 31,75,900 એટલે આશરે 32 લાખ જેટલી રકમ દરેક બાળકને. અને સાથે સાથે જે મૃતક શિક્ષિકાઓ છે તે પૈકી છાયાબેન સુરતીના પરિવારજનોને વળતર સ્વરૂપે આશરે 12 લાખ જેટલી રકમ અને ફાલ્ગુનીબેન પટેલ એમના પરિવારજનને જે રકમ ચૂકવવાની છે આશરે 17 લાખ જેટલી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.